લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। કેનેડા ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા આમોદના વિદ્યાર્થીનું 14 દિવસ બાદ લાંબા પ્રયત્નો બાદ પોતાના વતન આમોદ ખાતે મૃતદેહ લાવી અંતિમવિધિ કરાઈ। આમોદના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફર હશે અને એ જ ઋષભનો મૃતદેહ પ્લેન મારફતે વતનમાં લવાયો। કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહને પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો હતો। મૃતકના શવને કેનેડાથી પ્લેન મારફતે વતન ખાતે લાવવામાં આવતા મૃતકના પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો। 4 દિવસ પહેલા કેનેડામાં માર્ગ અકસ્માતમાં 2 યુવક એક યુવતી સહિત 3 વિદ્યાર્થીઓનું કરુણ મોત નીપજવાની ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ માહિતી મળી હતી। અંતિમ વિધિ આજે સવારમાં 8 વાગ્યે સંપન્ન કરવામાં આવી હતી। પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હોય ચારે બાજુ હાયફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા। ના મૃતકના પિતા રોહિતભાઈ લિંબાચિયાએ આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત તેમના પુત્રના મિત્રો સહિત ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાન શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। યાકુબ પટેલ, ભરૂચ। ગતરોજ એટલે કે 10-15 દિવસ પહેલાં કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું, જેમાં 3 વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું, જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લીંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું। એના સમાચાર મળતા અમે તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું, તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઇન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો, જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે અને આમોદ 7 થી 8 દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે। તો આજે કાર્યવાહી થઈ એ બદલ હું ભરૂચ કલેક્ટર, માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરના વાત સાંભળીને એક મોટું આવું જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈનો જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। નામ આપનું? રોહિત કુમાર ચંદુભાઈ લીંબચિયા। રોહિતભાઈ, શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે? મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ
એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે. એની અંતિમ વિધિ ક્યારે કરવામાં મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે 7:30 થી 8ના ગાળામાં રાખેલ છે.